તો સવારના વાગ્યા છે 6 અને જો રોડ ઉપર અત્યારથી થોડી ઘણી ગાડીઓ હાલે છે અને આપણને જો સામે એક ડુંગરો દેખાય છે અને આકાશ કેટલું ચોખ્ખું છે તો અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે. જો આજે સવારમાં વહેલા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. હજી વાગ્યા છે 7:15 અને સૂકો નાસ્તો કર્યો છે. અત્યારે થેપલા કે એવું કઈ ખાવું નથી. અત્યારે જઈએ છે બહાર ફરવા 7:30. ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. સવારમાં માણસ જો સુખડી દાબે જો. મને ભૂખ બહુ લાગે છે, થેપલા ખાવાના આવી ઈચ્છા નથી અને જો હું કંઈક બીજું ખાઈશ ને તો મને એવું લાગે છે મને લોચા વળશે, એટલે થેપલા મારે હાવ નથી ખાવાનું. ભૂખી રહેશે તોય લોચા વળશે, એટલે આપણે પેટ હુકડીથી ભરી. તો રોજ છે ને જે ટાઈમ આપ્યો હોય એ ટાઈમે અમે માંડ રેડી થઈ શકીએ, એટલે કાંઈ સ્ટાઇલ કરવાનું છે ને આપણને ઈચ્છા જ ન થાય કેમ કે મોડું થતું એટલે. ને આજે છે ને આપણે ટાઈમ કરતા થોડાક વહેલા તૈયાર થઈ ગયા છે, એટલે જો મેં આવા 2 સ્કાર્ફ લીધા હતા તો એક સ્કાર્ફ જો આપણે માથે બાંધ્યો છે, ખબર નહીં સારો લાગે છે કે નહીં, પણ બાંધી દીધો છે. જો સારો લાગશે તો આપણે રાખશો, અદરવાઇઝ આપણે કાઢી નાખીશું. ફાઇનલી ડ્રાઈવર આપણને જો પિકઅપ કરવા માટે આવી ગયા છે અને આ આપણી વાન લાગે છે, ફટાફટ નીકળી. જો પાછા અમે દરિયા કિનારે પહોંચી ગયા છે અને અત્યારે અમારે જવાનું છે આઈલેન્ડ ફરવા માટે અને બોટ પકડવાની છે. ટિકિટનું ને બધું કામ અહીંયાથી પતી ગયું છે. હવે જઈએ અંદર. એ રીતે અમને ગ્રીન કલરના બેલ્ટ પહેરાવી દીધા છે અને અત્યારે વેઇટિંગમાં બેઠા છીએ. અને અત્યારે છે ને એકની ટિકિટ છે ને 400 બાદ છે, એટલે બેયના થઈને 800 બાદ થયા. કોમ્પ્લિમેન્ટરી છે ને નાસ્તો છે, એટલે જેને નાસ્તો ન કર્યો ને એના માટે છે. ઓલી બાજુ નાસ્તો ને એવું છે, અહીંયા જ્યુસ છે અને કોફી ને એવું બધું છે. તો ઘણી બધી અહીંયા છે ને બોટ તૈયાર છે. હવે શેમાં બેહાડી તો કઈ ખબર નહીં, જો કે આવડી મોટી તો નહીં લે, આવી નાની જ લે. અને ઓલી તો માછલી માટે હોય એવું લાગે છે. તો જો જાડુનો આજે છે ને આઉટફિટ આવો છે મસ્તનો. આને વન પીસ જ કહેવાય ને? આને વન પીસ જ કહેવાય. અને મને આ વખતે વ્હાઈટ કલર એટલો ગમ્યો છે કે મારા મોસ્ટ ઓફ કપડા છે ને વ્હાઈટ કલરના જ છે. જો અત્યારે બોટ બાજુ જઈએ છીએ અને અમારે ફાઇનલી આ બોટમાં બેસવાનું છે. જો ભાઈ અહીંયા અત્યારે બોટ ઊભી રાખી છે ને લોકેશન જો ભાઈ જોરદાર છે. જેને નાવું હોય એ લોકો જો અહીંયા નાહી શકે છે. અને આ બાજુ ઘણી બધી બોટ જો અહીંયા બધી બોટ છે ને અહીંયા ઊભી રાખી દીધી છે અને ધીમે ધીમે બધા લોકો જો નાવા બધા નાય છે અને વ્યૂ એન્જોય કરીને પછી પાછા જો બીજા લોકેશને જાય. જો ભાઈ પાછા એક નવા આઈલેન્ડ ઉપર ઉતાર્યા છે અને આ બાજુ ચાલીને જવાનું છે અંદર. પાણી જો ભાઈ કેટલું ચોખ્ખું છે અને બધાય જો ચાલીને જાય છે આગળ. જો ભાઈ અમારી એન્ટ્રી થઈ છે અને આ બધા લોકો જો અત્યારે એક્ઝિટ કરે છે. હવે આપણે જઈએ અંદર ને જોઈએ શું છે આ બધા ગયા છે. તો જો ભાઈ લાઈનોની બાકાજીકી બોલી ગઈ છે, બે બાજુ લાઈન ચાલુ થઈ ગઈ છે. આજે અમને છે ને આઈલેન્ડ ઉપર સ્પીડ બોટ થી લઈને આવ્યા છે, નોર્મલ બોટ થી લઈને આવ્યા, પણ આખી જિંદગીનું છે ને આજે 1 કલાકમાં છે ને સ્પીડ બોટમાં બેસી ગયા અને અત્યારે વાગે 11:15. હજી તો 5 વાગ્યા સુધી છે ને સ્પીડ બોટમાં જ બેસવાનું છે, પણ એટલો અવાજ આવે એટલી સ્પીડમાં ભાગે ને કદાચ વધારે પડતું ખવાઈ ગયું ને બધું બહાર નીકળી જાય. જો ભાઈ અત્યારે હું જાડુ છે ને બંને વિડીયો ઉતારતા તો આ બેન છે ને જાડુને પકડીને વહી ગઈ કે હાલો પેલા જોઈ લ્યો પછી ફોટા પડાવજો. જો એ કે મારી વાઈફ છે એમ કરીને લઈ ગયા. જો ભાઈ સાહેબ ખાલી લોકેશન તો જુઓ ભાઈ, જબરજસ્ત. જે પિક્ચર પરફેક્ટ કહેવાય ને ભાઈ એની જેવું લોકેશન છે ભાઈ, વન ઓફ ધી બેસ્ટ. ભાઈ ચારે બાજુ જો ભાઈ પર્વત જેવું છે અને વચ્ચે જો બ્યુટીફુલ સી. સવારમાં છે ને સ્પીડ બોટમાં 1 કલાક બેહાડ્યા ને તો મને તો એમ થતું તો ઉલટી જ થઈ જાય. એટલે જ્યારે સ્પીડ બોટ ઊભી રહી ને એટલે ઘડીક વાર તો મેં ફોટો વિડીયો નહીં વ્લોગ ચાડુ નહીં ફોટો પડાવ. મેં કીધું ભાઈ ઘડીક રહેવા દે, કારણ કે અને હજી બીક લાગે છે સ્પીડ બોટમાં બેસું, કારણ કે આપણે ગમે ત્યારે સ્પીડ બોટની ટિકિટ કે એવું લીધું હોય તો ત્યારે અડધી કલાક 15 મિનિટ એવું હોય. આજે કલાક બેઠા ને ભાઈ ઓ હોય કા જાડુ મેં થેપલા ખાધા તો બહાર જ નીકળે. એમાં છે ને વચ્ચે લોકેશન મસ્ત આવતા હતા, એ લોકો ત્યાં 5 મિનિટ ઊભું હોતા ને રાખતા હતા બોટ, પણ અમે કાંઈ વિડીયો નથી લીધો, કાંઈ ફોટાય નથી લીધા, કારણ કે અમને બેયને છે ને તબિયત થોડીક ડામાડોળ હતી, લોચા વળતા હતા, એટલે એમને અમે પડ્યા રહ્યા હતા, એટલે અમે એનો કાંઈ વિડીયો નથી લીધો. એટલે ટૂંકમાં આ બોટને લીધે જ અમારી તબિયત થોડીક ડાઉન હતી, બાકી બીજું કાંઈ નો. જો અત્યારે બહુ મસ્ત રિલેક્સ છે, પણ હમણાં બોટમાં બેસશો એટલે ફરીથી એવું ને એવો હાલ થઈ જાય. પણ અમે છે ને વચ્ચે મેડિસિન લઈ લીધી છે, ત્યાંથી જ અમને આપી હતી મેડિસિન, કે કોઈને લોચા કે એવું વળતું હોય તો શેની હતી ખબર નહીં, પણ અમે બંને મેડિસિન લઈ લીધી. મેં તો એડવાન્સમાં 2ની જગ્યાએ 4 લઈ લીધી, એટલે પીધી નથી, બેગમાં રાખી. જો અહીંયા લોકેશન બહુ મસ્ત છે, પણ ખાલી ફોટા પાડ્યા ત્યાં તો અમારે પાછો જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે ઘણી બધી જગ્યાએ આજ જવાનું છે. એટલે અમને કીધું તો 11:40 ત્યાં પહોંચી જાજો. 11:40 થઈ ગઈ છે ને હજી અમે ત્યાં પહોંચ્યા નથી, એટલે ફટાફટ સ્પીડ કરવી પડશે. લોકેશન બહુ એટલે બહુ મસ્ત હતું, પણ અમારી બોટને જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે જો જઈએ છીએ અને હજી ઘણા વિઝિટરો તો આવે જ છે. આપણે જઈએ. અમને એવું લાગે છે કે અમે જ ખાલી બાકી છું બોટ ઉપર, કારણ કે અમારી બોટનું કોઈ દેખાતું છે નહીં. હવે જોઈએ છીએ. જો અહીંયા અમારી બોટ ઊભી રાખી છે અને જેને સ્નોકલિંગ કરવાની ઈચ્છા હોય ને બધા જો પડે છે. જાડુની જો બેટરી પતી ગઈ છે અને અમે બંને આ વખતે સામે સામે સાઈડ બેઠા છીએ, કારણ કે એ બાજુ
જગ્યા નહોતી. કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વારમાં જગ્યા થઈ જાય. અને જો ભાઈ અંદરથી મારી સ્પીડ બોટ કંઈક આવી દેખાય છે. ફરી વાર પાછા એક નવા આઈલેન્ડ ઉપર જો બોટે અમને ઉતાર્યા છે. હવે આ આઈલેન્ડ ફરીશું આપણે. આ આઈલેન્ડ છે ને જોતા તો બહુ મોટો લાગે છે, કારણ કે આ બધા સેટઅપ ને એવું બધું જોઈને, અને આગળ અહીંયા બર્ગર કિંગ, ડોમિનોઝ, આન તેન ફલાણું બધું છે, એટલે આ બહુ મોટો આઈલેન્ડ હશે. ફાઇનલી અમને જો અત્યારે જમવા માટે લઈ જાય છે સેકન્ડ ફ્લોરમાં, અને આ છે ફર્સ્ટ ફ્લોર. અહીંયા બધા ઓલરેડી જમે, કદાચ જગ્યા નહીં હોય એટલે. ફાઇનલી આજે જો ભાઈ ઇન્ડિયન મેનુ આપણા હાથમાં આવ્યું છે, કારણ કે બહુ બધા ઇન્ડિયન હતા. ભાત છે અને આપણી દાળ ફ્રાય છે, અને જાડુએ તો બહુ બધું લીધું. આટલું ખૂટશે કે મને ખબર નથી પડતી. એને ખાલી જો ભાઈ વેજીટેબલ ઉપર જ છે, એને એ કે મને દાળ ભાત ઓછા ભાવે છે, તો આપણું ફેવરેટ મળી ગયું, આપણે ખાઈ લઈએ. તો અત્યારે આપણે છીએ ફીફી આઈલેન્ડમાં, અને જમવાનું મસ્ત પતી ગયું છે. ઇન્ડિયન ફૂડમાં આપણને ખાલી દાળ ભાત મળી જાય એટલે બહુ, જો કે સબ્જી રોટી ને એવું બધું હતું નહીં, બીજી ઘણી આઈટમ હતી પ્લસ માઇનસ, પણ આપણને દાળ ભાતમાં મજા આવી ગઈ. જાડુએ તો જે અમે ઘરે જ નાસ્તો લઈને આવ્યા છે આ બેગમાં પાછળ, તો એ જાડુએ કરી લીધો થોડો ઘણો. એને વેજીટેબલ ને એવું ખાધું, અને અત્યારે થોડોક આઈલેન્ડ જોઈએ આમાં શું છે. તડકો બહુ છે અત્યારે, કારણ કે અત્યારે વાગ્યા છે અહીંયા 1:30 વાગ્યા છે, એટલે તડકો બહુ છે. એટલે અમે જમીન 15-20 મિનિટ તો ત્યાં સામે છે ને બેઠા હતા ને બધું જોતા હતા એમને મજા. હવે આટો મારવા નીકળ્યા છે. આરામ બરામ થઈ ગયો છે બેસીને, જો કે અહીંયા હુવા બુવાનો જ મોકો ન મળે. આખોથી ટ્રાવેલિંગ જ હોય. ટ્રાવેલિંગમાં હુવા બુવાનું કે બેહવાનું ભૂલી જ જવાનું. હવે ગમે ત્યારે હોટલ જઈએ રાતે ત્યારે આરામ થાય. જો ભાઈ અહીંયા આપણે દરિયો જ છે, કારણ કે આઈલેન્ડ છે એટલે આને ચારે બાજુ દરિયો જ હોય. જેને નાવાની ઈચ્છા હોય એ લોકો નાવા અંદર પડ્યા છે. આપણે તો નાવાની ઈચ્છા બીજા કઈ છે નહીં, એટલે આપણે જો બહાર ઊભા છે. અને અત્યારે ખરા તડકાનું કોઈ છે ને ફોટો બોટો નથી પાડતું, નકર તમને ગમે અહીંયા છે ને ફોટો બોટો કે ગમે પાડતું છે ને તમને દેખાય. જો ભાઈ અહીંયાના થાઈલેન્ડના નારિયેળ જો, આપણે જે નારિયેળ હોય એનાથી 2 ગણું કાં તો 3 ગણું મોટું હોય. વિડીયોમાં તમને કેવડું દેખાય ખબર નહીં, પણ જાડુ નાથમાં જોઈ લ્યો. જાડુ પાણી નીચે પડે છે, ક્યારની પીવું છું તો મિની હાંડો હોય ને એટલું હમાતું હોય એવું લાગે છે. જો કે એટલું બધું જો કે હોય નહીં. જો જેને ફ્રૂટ ખાવા હોય તેને અલગ અલગ પ્રકારના અહીંયા ફ્રૂટે આપેલા છે. આ બાજુ જો ફ્રૂટ છે અને જ્યુસ બીસ બનાવી દે છે, અને આ બાજુ મને લાગે છે આઈસ્ક્રીમ કાંક બનાવી દે છે. જો ભાઈ બહુ એટલે બહુ મોટું નારિયેળ હતું, માંડ ખૂટ્યો. 2 જણાએ પીધું ને ત્યારે, અને અત્યારે આની મલાઈ કઢાય છે. અહીંયા આપણે ઇન્ડિયન જેમ આમને મલાઈ ન કાઢતી, 10 બાથ એક્સ્ટ્રા લે મલાઈ કાઢવાના. થાઈલેન્ડમાં અહીંયા બધી જગ્યાએ છે ને નારિયેળ એવડા મોટા જોવા મળે છે. મેં કીધું અહીંયા એકવાર ટ્રાય કરીને તો જવું જ છે, કેવું લાગે જોઈએ તો ખરા. જો કે ટેસ્ટ બધી જગ્યાએ નારિયેળના સેમ જ હોય, તો એ આપણે જોઈને ઈચ્છા થઈ જાય. તો બંને વચ્ચે પેલા એક જ મગાવ્યું, કીધું 2 નથી મગાવવા, તો એક મગાવ્યું તો બીજું મગાવવાની જરૂર જ ન પડી, કારણ કે એટલું બધું અંદર પાણી હતું ને. એવું નહીં ખાલી કેવા ખાતર કેવું છું, બંને ધરાઈ ગયા, ઉપરથી મલાઈ એટલી નીકળી ને. બહુ મજા આવી ગઈ પીવાની. એકદમ ઠંડુ પાણી હતું. એ લોકો ફ્રીજમાં રાખ્યું હતું કે ખબર ન પડી. મને લાગે આજુબાજુ બરફમાં રાખતા હોય એટલે ઠંડુ હતું, ફૂલ વધારે પડતું ઠંડુ હતું. માંડ પીવાય ને એવું આમ મગજમાં ચડી ગયું. આ લોકેશન ઉપરથી તમને એમ નહીં લાગે કે દરિયામાં બોટ છે, એમ લાગે કે બોટ વચ્ચે થોડુંક પાણી પડ્યું છે. જ્યાં સુધી મારી નજર આમ જાય છે ને ત્યાંથી મને બોટ દેખાય છે. જો આ મોટી બોટ, યા તો ક્રૂઝ કહેવાતો હોય તો ક્રૂઝ હશે, અને આ બાજુ જો છેક લગન બોટ છે. તો આજના દિવસના અમારા લાસ્ટ આઈલેન્ડ ઉપર ઉતર્યા છે. ઉતરીને ડાયરેક્ટ જો બધા લોકોને ફ્રૂટ આપ્યા છે, અને અહીંયા ફ્રૂટનું જો હજી વિતરણ ચાલુ. હું જાડુ જો બંને મસ્ત ફ્રૂટ ખાઈએ છીએ. અત્યારે જાડુનું તો પતી ગયું છે ફ્રૂટ. હવે જોઈએ અંદર શું ભરવાનું છે. તો નીરવે જો અત્યારે મારા ગોગલ્સ પહેર્યા છે. નીરવ, આ મને લાગે આપણે બંનેને હાલે એવા છે. તને હારા લાગે છે? મેં તો અમને પડ્યા હતા પહેલી દા, બાકી મારી પાસે છે ઓલરેડી, પણ આ હારા લાગે છે. થેન્ક યુ. અને હવે શું કરવાનું છે? નાવું નથી તાર પાણીમાં? ચીલ મારવાનું છે ભાઈ, એકદમ મસ્ત મજાનું. આને કોન દાબી લીધો છે આઈસ્ક્રીમ નો. મેં તો પાઇનેપલ ખાધા હતા એટલે મારે કોન બોન ખાવાનું નથી. સોડા પીવે છે 30. સોડા અહીંયા છે લીંબુ સોડા? એવી લીંબુ સોડા ન હોય એટલે કેન મળે બીજા હું. ઈ તો હવે પી ધરાઈ ગયા, કેટલા પીધા. એના સિવાય કે અહીંયા છે ને અમે જેટલી વાર બોટમાં ચડીને એટલી વાર એ લોકો છે ને કોકો કોલા અમને આપે. જો કે જોવામાં ચશ્મા તો મસ્ત લાગે છે, પણ મને લાગે થોડો ઘણો આ શેપ ને લીધે લોકોને ખબર તો પડી જાય લેડીઝ ચશ્મા છે, કે આ લેવા જો મેલ ફિમેલ બંને ને. તો અહીંયા તમારે આઈસ્ક્રીમ ખાવો તો નહીં, પહેલા અમે કેટલી વાર પૂછ્યું કે આની અંદર એક નથી ને, પણ એ લોકો સમજતા નહોતા. તો તમે ઘણા બધા કોમેન્ટ કરી હતી કે તમે ટ્રાન્સલેટ કરીને દઈ દો. તો અમે છે ને ઘણી જગ્યાએ ટ્રાન્સલેટ કરીને બતાવી છીએ, એ લોકોને સંભળાઈ દઈ કે જો અમે આ કહેવા માંગી છીએ. તો એણે કીધું કે આની અંદર એક નથી, એટલે આપણે ખાઈ લીધું છે આઈસ્ક્રીમ. તો અહીંયા છે ને વેસ્ટર્ન કન્ટ્રીથી ઘણા બધા લોકો આવ્યા. તો તમે ભૂરિયાઓને જોવો ને તો એ લોકોને એટલા ટેટુનો શોખ છે ને, તમે જોવો તો આખા હાથ હોય, અહીંયા આખી છાતી, આખા ગળા, એટલા બધા ટેટુ કરાવેલા છે. તો મને તો ટેટુ કરાવવાની ઈચ્છા થઈ ગઈ છે. મારે નીરવને કપલ ટેટુ કરાવવું છે. આપણે તો આખા હાથના એવા ન કરાવી, પણ નાનું એવું કરાવું છે. નીરવ કરાવીશ ને? જોયું જાય છે. આપણે કરાવવું છે નાનું એવું. મને તો બહુ એવું ટેટુ એવું ગમે નહીં, પણ જોયું જાય છે. નીરવને એટલું બધું ન ગમે, ને મને એવું થાય કે એકવાર હું ટેટુ કરાવી લઉં પછી મને 100% ખબર છે કે મને રિગ્રેટ થાય કે મેં આ ટેટુ હું કામ કરાવ્યું. એટલે આપણે એવી કોઈ જગ્યાએ જે કરાવશું કે જ્યાં કોઈ દેખાય. તો બધા આઈલેન્ડ ફરાઈ ગયા છે. હવે પાછા આપણે બોટમાં બેસીશું અને જાશું ફુકેટ. ફાઇનલી જો ભાઈ બોટમાંથી ઉતરી ગયા છે અને પહોંચી ગયા છે ભાઈ ફુકેટ. તો અમને જો વાન ઓલરેડી લેવા માટે આવી ગઈ હતી, અને આ પ્રાઇવેટ વાન નથી, શેર્ડ વાન છે.
એટલે બધા લોકોને પિકઅપ કરી જાય ને બધા લોકોને ડ્રોપ કરે. આ ડ્રાઈવર બાકી શોખીન લાગે, ગેરનો દાંડો જો બાકી એકદમ કલરિંગ છે લીલા કલરનો. તો અમારા જે હોટલ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ને ગોલ્ડની શોપ છે. પહેલા તો મને એવું હતું કે એ બધું બગસરાનું આપણે મળે ને ખોટી વસ્તુ મળતી હશે, પણ ત્યાં લખેલું છે થિંક હોપ મોલ સેન્ટર. શું લખ્યું છે? થિંક હોપ મોલ સેન્ટર. ખોટું બોલશો તું. તો થોંગ થીપ ગોલ્ડ સેન્ટર. ઓકે, થોંગ થીમ ગોલ્ડ સેન્ટર. તો ફાઇનલી જો આપણે હોટલના રૂમમાં પહોંચી ગયા છે. જેવી રીતે આપણે ગમે ત્યાં ગયા હોય ને ઘરમાં જઈ તે હાસકારો થાય ને, એવી રીતે ફરવા ગયા હોય ને ત્યારે હોટલમાં આવીને ત્યારે હાસકારો થાય. તો આવીને પેલા તો મોઢું બોઢું ધોઈ નાખ્યું છે. વાળમાં ગૂંચ એટલી હતી ને ગૂંચ કાઢી છે, કારણ કે બોટમાં બેઠા હોય એટલે તમારા વાળ આમ ઉડતા હોય ને આમ ઉડતા હોય, એટલી ગૂંચ થઈ જાય ને આજ હું છે ને કોમ લઈ જતા ભૂલી ગઈ હતી, પણ અહીંયા જો આવીને આપણે ગૂંચ કાઢી નાખી. જો ભાઈ આ મેડમે બપોરે તો કઈ જમ્યા હતા ને, ખાલી કાકડી ને એવું બધું ખાધું હતું. એટલે અત્યારે જો કાલ રાતથી સૂકી ભાજી પડી હતી એટલે ઈ ખાય છે ને થેપલા ખાય છે. તો ફરી એકવાર અમે જો બહાર ફરવા માટે નીકળ્યા છીએ અને અત્યારે અમે જઈએ છીએ પતંગ બીચ પાસે બાંગ્લા સ્ટ્રીટ કરીને કંઈક છે, તો ત્યાં ફરવા માટે જઈએ છીએ. ત્યાંની નાઇટ લાઈફ બધા એમ કહે છે બહુ મશહૂર છે, તો ત્યાં જઈએ. અહીંયાની નાઇટ લાઈફ એક્સપ્લોર કરવાના ચક્કરમાં છે ને અમારા પગની દેવાઈ જવાની છે, કારણ કે છે તો નજીક જ, અહીંયા 2 કિલોમીટર જેવું જ બતાવે. 2 કિલોમીટર બતાવે છે ને? 2 કિલોમીટર છે, પણ 30 મિનિટનો રસ્તો છે ચાલી. 30 મિનિટનો રસ્તો છે ચાલીને. અને અહીંયા ટેક્સીના ભાડા એવા છે ને ખરેખર વાત જવા દો, કારણ કે ટેક્સીના ભાડા નક્કી ન હોય, 200 બાથી લઈ 300 બાથી લઈ, એટલે 1-2 કિલોમીટરના 500 રૂપિયા વયા છે ને 1000 રૂપિયા વયા છે. એની કરતા છે કે એક ટાઈમ હાલીને જવાનું, એક ટાઈમ રિટર્નમાં આવતું રહેવાનું, થાકી જઈએ. હવે લગભગ અહીંયાથી છે ને 1 કિલોમીટર જેવું રહ્યું છે. એટલા દિવસે પહેલી વાર અમને છે ને થાઈલેન્ડ ની અહીંયા બસ જોવા મળી. તો સામે રેસ્ટોરન્ટ છે ને, જોવામાં કેટલી ઇન્ટરેસ્ટિંગ લાગે. જો આખી છે ને એનિમલ થીમ ઉપર છે ને આખી રેસ્ટોરન્ટ બનાવેલી છે. નકરા તમને સિંહ અને વાઘ જ દેખાય. જો હવે ધીમે ધીમે છે ને ભીડ જામવા મળી છે, એટલે હવે ટૂંક સમયમાં આવી જાય એવું લાગે છે. જો આ સ્ટ્રીટમાં એટલી બધી ટ્રાફિક હોય છે ને કે તમે કેબમાં આવ્યા હોય તો મને લાગે હજી તમે પાછળ જ હો. જો તમે બાઇકની સોરી અહીંયા સ્કૂટી હોય છે, સ્કૂટી રેન્ટ ઉપર કરીને આવો તો ફાયદો રહી. તો ફાઇનલી જો ભાઈ ચાલીને પહોંચી ગયા છે પતંગ બીચની બાંગ્લા સ્ટ્રીટે. ભાઈ જો ભાઈ અહીંયા થાઈલેન્ડનો માઇકલ જેક્સન આવ્યો છે, ડાન્સ કરે છે ને બધા લોકો જો ભાઈ જોવે છે અમારી જેમ. અહીંયા બધું આવું બધું બહુ છે. જો અહીંયા આવડા મોટા મોટા બધા ક્લબ છે, તમારા પાર્ટી કરવી હોય તો જઈ શકો છો. અહીંયા એક હિપહોપ ક્લબ છે, આ બાજુ બી ક્લબ છે. જો ભાઈ બાંગ્લા વોકિંગ સ્ટ્રીટે પહોંચી ગયા છે અને અહીંયા જો બધા ભાઈ બેન્ડના પરફોર્મન્સ ચાલે છે, ડાન્સ ને એવું. જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી તમને ખાલી ક્લબ જ દેખાશે. જો ભાઈ એક નવું વસ્તુ જોવા મળ્યું. આ ભાઈ વ્હાઈટ કલર લગાડ્યો છે અને તમારે ઉપર જે લખવું હોય ને લખી નાખવાનું, જે પેઇન્ટિંગ કરવી હોય ખાલી ટીપ કરી દેવાની. જો ભાઈ અહીંયા અમને મળ્યો છે નોટી સ્પાઈડરમેન. થોડા ઘણા ભાઈ હરકતો નોટી વાળી. જો ભાઈ ધીમે ધીમે કરતા ભીડ ફૂલ એટલે ફૂલ જામી ગઈ છે. જો ભાઈ આપણા ઇન્ડિયન અહીંયા પહોંચી ગયા છે. અહીંયા બોલીવુડ ક્લબ છે. અમે બંને ઘરેથી એવું નક્કી કરીને ગયા હતા કે બાંગ્લા સ્ટ્રીટે કાંઈક ખાઈ લેશું, આજુબાજુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોતીને. પણ અહીંયા આટલું હાલીને આવ્યા છે ને તો પેટનું પાણી હેલું નથી, કારણ કે ઘરેથી બે ત્રણ થેપલા અને આલુ જીરા વાળી સબ્જી છે ને ખાઈને આવ્યા છે. જો કે રિટર્નમાં હજી એક આવે છે વેજ રેસ્ટોરન્ટ, જો ભૂખ લાગે તો ખાવું, અધરવાઇઝ કંઈક સોડા બોડા પી લઉં યા તો નાસ્તો કરી લઉં. જો ભાઈ પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ હોટલ બાજુ. જો બંનેને બહુ ભૂખ છે નહીં, એટલે એક વેજીટેબલ રાઈસ મગાવ્યા છે અને સાથે સોડા લઈ લીધી છે. અને આ રેસ્ટોરન્ટમાં આના સિવાયનું બીજું કારણ આવવાનું મારું એ છે કે અહીંયાનું વાઈફાઈ મસ્ત છે, એટલે મારે જેટલો ડેટા અપલોડ કરવો એની બધો થઈ જાય. અને જાડુએ જો એકલા ચાલુ કરી દીધા છે રાઈસ ખાવાના. હાલો હું ચાલુ કરી દઉં. અહીંયા ફુકેટમાં અમારી હોટલનું છે ને વાઈફાઈ એકદમ લો છે. ટૂંકમાં મારે કોઈ બી ડેટા અપલોડ કરવો હોય, કાંઈ બી કરવું હોય ને તો કાંઈ થતું જ નથી. બ્લોગના કામ બધા અધૂરા રહી જાય છે. અને અહીંયા હોનેસ રેસ્ટોરન્ટમાં જ્યાં જમવા જાય ને અહીંયા ચાક્કા જામ નેટ આવે છે, એટલે મારે જે બી કામ કરવું હોય ને એ ખાવા દરમિયાન બધું પતાવી દેવું પડે. એટલે આજે જવાનું તો નહોતું, પણ બ્લોગનું કામ અટકેલું હતું, એટલે સ્પેશિયલ કીધું એકાદી આઈટમ મગાવી લેવી, એટલે પેટનું કામ એ થઈ જાય જેવું તેવું, ને આપણે મસ્ત ડેટા વયો જાય ને. અને નકર અમે રસ્તામાંથી નક્કી કર્યું હતું કે આપણે છે ને 7-11 માંથી એક લેઝનું પેકેટ અને કોલ્ડ ડ્રિંક્સ લઈ લેવું, એ ખાઈને આપણે સુઈ જાવ. પણ પછી નેટવર્ક હાટુથી અમે હોનેસ્ટમાં વયા ગયા. અહીંયા વાઈફાઈ સારું મળે વાંધો ન આવે. નકર કીધું લેઝનું પેકેટ ખાલી સેફટી માટે લઈ લેવું, કદાચ રાતે ભૂખ લાગી તો કામ લાગે. કાંઈ નહીં, અહીંયા રાઈસ એ સારા જ હતા, એટલે અમે ખાલી એક રાઈસ જ મગાવ્યા હતા. પણ એક રાઈસમાં તે બહુ બધા વધારે આવ્યા હતા, એટલે માંડ ખૂટ્યા, કારણ કે અમારું પેટ ઓલરેડી ભરેલું. તો ફાઇનલી પાછા હોટલે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ, કારણ કે અમે થાકી ગયા છીએ ને હવે કાંઈ બતાવવા માટે કાંઈ છે નહીં. મસ્ત થોડાક ફ્રેશ થઈને પછી સુઈ જશું, કારણ કે આવતીકાલે પાછું ફરવા માટે ક્યાંક જવાનું છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ બહુ ગમ્યો હશે
અને ફરીવાર તમને લોકોને કહી દઉં કે વ્લોગ હમણાં કયા ટાઈમે આવશે કયા દિવસે આવશે એ નક્કી નથી, એટલે બહુ વાટ જોતા નહીં, થોડાક સમય થોડુંક ચેક કરતા રહેજો. અને વ્લોગ ગમે તો શું કરો તમને ખબર જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો અને તમારી સ્વીટ કોમેન્ટ કરો. અને એ કોમેન્ટ અમે વાંચીએ છીએ અને અનુસરણ કરીએ છીએ આ ટ્રીપ બહેતર બનાવવા માટે. તો મળે નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. ફુકેટ થાઈલેન્ડ સાઇનિંગ ઓફ નીરવ લાડિયા.